ચોર રે ભગવાન. તો મિત્રો પ્રભુજી બોલી નથી શકતા. તો સૌ ભગવાન હે ખાલો ખાલો તો મિત્રો પ્રભુજીને આપણે પોલીસ વેરિફિકેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે પ્રભુજીના. ઓકે મિત્રો વિડીયો શેર કરવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી. નમસ્કાર મિત્રો, હું છું સેવક છું. આજે આપણે આવ્યા છીએ ઢસા રેલવે ચોકથી બહાર. એક પ્રભુજી જે 4-5 દિવસથી હેરાન થઈ રહ્યા છે અને અહીંયા આજુબાજુના દુકાનવાળા ખૂબ સારી એવી એને સેવા આપી રહ્યા છે, પણ એ ઠંડીના બહુ હેરાન થઈ રહ્યા છે. મિત્રો જે દુકાનવાળાથી થતી મદદ તો એ કરતા જ હોય છે મિત્રો, પણ અત્યારે આપણે રોજ તો કોણ ધ્યાન રાખે, એટલા માટે આપણે એની પાસે આવ્યા છીએ અને એમની સાથે વાતચીત કરીએ છીએ. તમે પાછળ જોઈ શકો છો. તો આપણે ત્યાં જઈએ અને એમની સાથે વાતચીત કરીએ કે ક્યાંના છે, શું છે, એ બધી આપણે વાતની જાણકારી લઈએ અને પછી પ્રભુજીને આપણે સલામત સ્થળે આપણે એને મૂકીશું. અને મિત્રો તમે પણ જો એ પ્રભુજીને જાણતા હોય તો અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો, તો આપણે પ્રભુજી પાસે જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રભુજી છે, ઘણા સમયથી હેરાન થઈ રહ્યા છે. તો સૌ ભગવાન कौन सा गाँव, कहाँ से हो? है मंदिर. मंदिर गुजरात से. તમારા ગામનું નામ શું છે? હે તમારા ગામનું નામ શું છે? ચોરો રે ભગવાન. તમારા ગામનું નામ શું છે? હે તમારા ગામનું નામ बोल नहीं पाते, सुन पाते हैं आप? हैं रोज हो केम? हैं घर जाना है? घर जाना है आपको? जाना है नहीं जाना है? घर जाना है आपको? आपका घर कहाँ पे है? कहाँ पे? सुनाई नहीं देता, थोड़ा जोर से बोलिए ना. खाऊ से खाना खाना है? खाना खाना पानी पानी पाई તો મિત્રો પ્રભુજી બોલી નથી શકતા ને આપણે અહીંયા ઢસા જે રેલવે પોલીસ ચોકી છે ત્યાં આપણે આવ્યા છીએ અને પ્રભુજીને રેસ્ક્યુ કરવા માટે આવ્યા છીએ, પણ પ્રભુજી બોલી નથી શકતા. તો પ્રભુજી નકરા રોવે છે, કોઈ જવાબ નથી આપતા અને આપણને ખબર પડે રોયા કઈ કામ નો કઈ ન લાગે. લેવા આવ્યા છે તને, તાર ઘરે જવાનું છે ને તને મૂકવા. આવો આવો ઘરે જાઓ ને. હે ઘરે જાઓ ને. જમ્મુ છે જમ્મુ છે. હાલો ઉભા થઈ જાઓ, આપણે જવું છે. આ ભાઈ જમાડ્યા હોય ને એટલે આ ભાઈ ને વધારે કે કેમ ભગવાન રોવો છો? હે કેમ રોવો છો? કેમ રોવો છો? રહેવાનું નથી. હવે તમારે સીધું હવે સીધું ઘરે જ લઈ જવાના છે તમને. कुछ बोलता ही नहीं तो क्या करे. હાલો આપણે હવે જવું છે. આમ ના મતા તમે પોલીસ વાળાએ કીધું તોય ન માન્યો. પછી તો બે ત્રણ દિવસ આમનામ જ હતા. કપડા હમણાં પહેરાયો. હા કાલે પમદી પહેરાવ્યા. જમાડો એટલે તરત આમાં મમ્મ કરવા મળે.
તો સાદી ત્યાં થઈને પેન્ટ પહેરાવ્યું હતું, પછી દોરી બાંધી છે હા. દોરી બાંધી કમ્પ્લેટ. ત્રણની ગાડી આવી કે નહીં હા એમાં ઉતરી ગયા. બોલો. ટ્રેનમાં આવી જશે હા ટ્રેનમાં હા. થોડુંક ખાલી રાખી દે. અહીંયા બપોરના બેઠા હતા ને ઓલા પણ ઓછા હોય છે. અત્યાર સુધી ત્યાં બેઠા હતા. સ્ટેશનમાં બે બરોબર. અને આપણે પોલીસ સ્ટેશને લઈ જાય, પોલીસ વેરિફિકેશન કરાવી નાખી ને પછી ત્યાં મેક કે આશ્રમે એને ત્યાં હારામાં હારું છે તમને. એ તો ત્યાં જાય ને એટલે હું છે આપણા વિડીયોના માધ્યમથી આપણો વિડીયો જોતા હોય વધારે શેર કરે એનાથી એનું ઘર મળી જાય, ક્યાં ના છે હું છે આપણને ખબર પડી જાય એમ. ભગવાનના તમારું ગામ કયું છે? અહીંયા કાંઈ ખબર નથી. લો, હવે પાણી આવે છે ને ઘડી મને ત્યાં મેં એને કીધું હાલ નો આવ્યો. નો આવે. નગર આવે ઘડી મને નવરા બરોબર. પણ એકલા છે તો હાલે નહીં. નો આવે નો આવે. બે વખત બહાર સલાહ દીધી. નો આવે. પાણી બીજું લઈ આવ્યું. તો નો પહેરું કરું. હમ. આની તો દુઆ છે ભાઈ. હા એ તો હા ભાઈ ઘણું આવો કરો. કારણ કે ટાઈટ ના હેરાન થતા આપણને ખબર છે અત્યારે ટાઈટ કેવી પડે ધાબો નીકળે. લઈ દીધી સાલું લઈ દીધી તો કાક દે. આ પ્રભુજી બોલી નથી શકતા એટલા માટે હવે આપણે એને જોઈએ છીએ, મહેનત કરીએ છીએ, બોલાવવાની કોશિશ કરીએ છીએ પણ બોલી જ નથી શકતા. અને નામ કયું? આપણે ગામનું નામ પૂછે તો પણ એ કાંઈ બતાવતા નથી, એમ ખાલી ઈશારો કરે વતન છે. કયો વતન? અને ટ્રેનથી આવી ગયા છે અને અહીંયા બાજુમાં જ અહીંયા રેલવે સ્ટેશન છે, એમાં ટ્રેનથી અહીંયા ઉતરી ગયા છે અને ભૂલા પડી ગયા છે. તો મિત્રો તમે જો કોઈ ઓળખતા હોય તો અવશ્યમાં અવશ્ય અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને આ પ્રભુજીને અમને પોતાનું ઘર મળી જાય. તો મિત્રો હવે આ પ્રભુજીને આપણે મસ્ત સેવા કરવાની. ફ્રેશ કરીને આપણે છે ને જમાડીને પછી એને આશ્રમે મેક્યાશું, જેથી કરીને એને સારું રહેવાનું મળી જાય. અને વિડીયો તમે વધારેમાં વધારે શેર કરો, જેથી કરીને આ પ્રભુજીને એમનું ઘર મળી જાય. પણ હાલો હવે આપણે ઘરે જઈએ. જાઓ. ખાઈ લે ખાઈ લે ખાઈ લે. ખાઈ લ્યો, ખાલો ખાલો. કાંઈ કહે ને તરત રોવા. તો મિત્રો બોલી નથી શકતા અને આપણે એને સારી રીતે જમાડી દઈએ. અને પ્રભુ સેવા આશ્રમે જે આપણે સંગીતાબેન લાઠિયાનો જે આશ્રમ છે ત્યાં આપણે તેમને મૂકી આવશું, જેથી કરીને એ સારી રીતે રહી શકે. મિત્રો બધા લોકો મદદ કરવા માટે આવી ગયા છે અને જો આ બધા લોકો અહીંયા હેલ્પ કરી રહ્યા છે અને પ્રભુજીને વધારેમાં વધારે આપણે થતી સેવા કરીએ. અને મિત્રો આ પ્રભુજીને આપણે પ્રભુ સેવા આશ્રમે રેસ્ક્યુ કરીને મૂકી આવશું. તો મિત્રો આ પ્રભુજીએ સરસ મજાનું ખાઈ લીધું છે ને હવે આપણે એને ઊભા કરી અને પછી આપણે પ્રભુ સેવા આશ્રમે લઈ જવાના છે. ચાલો આપણે પ્રભુ સેવા આશ્રમ બાજુ પ્રસ્થાન કરીએ. હવે તમારું ઘર બાજુ આપણે આટો મારી આવીએ. જોવા ચાદરો આવી ગઈ. તમે આગળ બેસી. ચાલો પ્રભુજીને બેહારો હવે. બેહી જશે એમ તો બેહી. કાંઈ નહીં ભાઈ, તમે ખાશો એનો આભાર હો તમારો. ભાઈ એવું હોય ને તો ફોન કરજો તમે તાર. પાકો પાકો. આવજો બધા. હા. તો મિત્રો અત્યારે ઢસાની બજારમાં અમે પ્રભુજીને લઈને નીકળી જાય છે અને આપણે પ્રભુજીને પ્રભુ સેવા આશ્રમે આપણે મૂકવા જવાના છે. આપણે પાસે ફોર વ્હીલની વ્યવસ્થા નથી પણ આપણે ટુ વ્હીલમાં બેહારીને પ્રભુજીની સેવા આપણે કરીશું. અને એના 5 દિવસથી હેરાન થતા હતા મિત્રો. અત્યારે ઠંડી કેવી પડી રહી છે અને આપણે અત્યારે ઠંડીમાં સહન નથી કરી શકતા. ઠંડીને અત્યારે આ પ્રભુજી કઈ રીતે સહન કરતા છે. જો કંઈ એ તો કપડા વગરના આટા મારતા હતા પણ આપણે કપડા ઉપડા પહેરાવીને પ્રભુજીને પ્રભુ સેવા આશ્રમમાં કરીને વિતરણ હતું પેલા પોલીસ વેરિફિકેશન કમ્પ્લીટ કરીને બધું જમવા થાય. તો મિત્રો આ પ્રભુજીને આપણે પોલીસ વેરિફિકેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે અને પ્રભુજીને આપણે પ્રભુ સેવા આશ્રમ લીમડા મૂકવા જઈ રહ્યા છીએ. તથા પોલીસનો પણ ખૂબ ખૂબ આભાર છે. આપણને ખૂબ સારી એવી ઝડપથી આપણને આ પોલીસ વેરિફિકેશન કમ્પ્લીટ કરી દીધું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે પ્રભુ સેવા આશ્રમમાં. ઘણો બધો આપણને સાથ સહયોગ મળ્યો છે. ઢસા પોલીસ સ્ટેશનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અત્યારે પ્રભુ સેવા આશ્રમ આવીએ છીએ અને અત્યારે પ્રભુ સેવા આશ્રમમાં હાલ તો ઘણા બધા લોકો આવ્યા છે જે આશ્રમની વિઝિટ કરવા માટે આવ્યા છે. અને તમે જોઈ શકો છો પ્રભુ સેવા આશ્રમમાં લોકો આવ્યા છે. વિઝિટ કરવા માટે પણ આવ્યા છે. પ્રભુની સાથે આપણે વાતચીત થોડી ઘણી કરશું અને પ્રભુ સેવા આશ્રમમાં ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે. અને 4-5 દિવસથી કપડા ઉગીને આજુબાજુમાં હતા ને એના હાઈસો બહુ. તો મિત્રો આપણે પોલીસ સ્ટેશન પોલીસ વેરિફિકેશન પણ કમ્પ્લીટ કરાવ્યું છે અને એ આપણે આશ્રમમાં આપી દીધું. બાબુભાઈ જ બોલે છે. એ બાબુ હમણાં બધું બોલ છે ધીમે ધીમે. આવી તમે સેવા કરો છો, મૂકી જાઓ છો, કઈ નાની વાત નથી.
તો મિત્રો હાલ આપણે આવી ગયા છીએ પ્રભુ સેવા આશ્રમે અને પ્રભુજીને જઈને નવરાવવા માટે લઈ જઈ રહ્યા છીએ અમે. પ્રભુજીનું પેટ તમે જોઈ શકો છો, જો આવી હાલતમાં રહેતા હતા. હાલો પ્રભુજીને આપણે સરસ મજાના નવરાઈ દેવા છે. હા અરે હું બહાર ગયો તો મારા ફોન આવ્યો. પ્રભુજીને આપણે મસ્ત નવરાઈ દેવા છે. રૂકી જાઓ તમે હરખા નાયા નહીં. હા નાયા. બાબુભાઈને આપણે ટી શર્ટ બી શર્ટ પહેરાવી દઈએ. ઓકે ચલો હવે આપણે પ્રભુજીને મસ્ત ફર્સ્ટ ક્લાસ નવરાઈ દીધા છે. ખવડાવેલું કમ્પ્લેટ બહુ ખવડાવ્યું મેં. તો મિત્રો આ ભગવાનને આપણે પ્રભુ સેવા આશ્રમ લીમડા જે ખૂબ સારી એવા સેવા કરી રહ્યા છીએ અને અત્યારે હાલ આપણે પ્રભુ સેવા આશ્રમ લીમડા આવ્યા હતા. પ્રભુજીને આપણે ઢસા રેલવે સ્ટેશનેથી એમને રેસ્ક્યુ કર્યા અને પ્રભુ સેવા આશ્રમનું ખૂબ સારું એવું કાર્ય છે. તમે પણ એકવાર વિઝિટ કરજો અને મિત્રો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આ પ્રભુજીને એમનો મળી જાય અને ઢસા પોલીસ સ્ટેશન પણ આપણને સપોર્ટ મળે. અને મિત્રો ઢસા ગામમાં જે આજુબાજુમાં જે આ પ્રભુમાં જ્યાં આટા મારતા હતા એની આજુબાજુની દુકાનવાળાએ પણ ઘણો બધો સપોર્ટ કર્યો છે. બસ આવી જે આવા લોકોની મદદ કરતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને પ્રભુજીને એમનું પોતાનું ઘર મળી જાય. તમને અમારી સેવા કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરી અમને જણાવજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આવી બધી આપણે આગળ સેવા કરતા રહીશું અને આ પ્રભુ સેવા આશ્રમનું ખૂબ સારું એવું કાર્ય છે અને અહીંયા આવો તો તમને ખૂબ મજા આવશે. તો મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરો જેથી કરીને પ્રભુજીને એમનો પરિવાર મળી જાય. મિત્રો વિડીયો શેર કરવામાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગતો નથી પણ આ પ્રભુજીને આપણે એમનું ઘર મળે એવી સેવાકીય પ્રવૃત્તિ કરીએ અને મિત્રો આપણે આગળ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે. તો બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો અને વિડીયો વધારેમાં વધારે શેર કરો.